ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આઈજીએસટીમાં. હું 4th લેક્ચર સ્ટાર્ટ કરું છું. જીએસટીમાં યુનિટ 3માં આપણું ચાલે છે આઈજીએસટી. એમાં હું 4થો લેક્ચર સમજાવું છું. આપણે જે સમજવામાં ચાલતું હતું એ આપણું પ્લેસ ચાલતું હતું, પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ. એમાં પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સમાં 5મા નંબરનું સમજાવું છું. ગુડ્સ આર સપ્લાયડ ઓન બોર્ડ અ કન્વેયન્સ. ગુડ્સ જ્યારે સપ્લાય કરવામાં આવતું ઓન બોર્ડનો મતલબ થાય છે ચડાવવું, કન્વેન્સનો મતલબ કોઈ વ્હીકલ. કન્વેન્સ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વસ્તુ લઈ જાય ને, વાહન, એના પર માલ સામાન ચડાવવામાં આવે ત્યારે. સેક્શન 10 ક્લોઝ 1 ક્લોઝ E ઓફ આઈજીએસટી એક્ટ 2017. પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ કયું ગણવાનું? તો આમાં એકદમ સિમ્પલ ફંડા છે. ગુડ્સ આર સપ્લાય ઓન બોર્ડ ઓર કન્વેન્સ હોય ને, એવું લોકેશન જ્યાં તમે ગુડ્સ કાં તો માલ સામાન ચઢાવી રહ્યા છો, એ લોકેશનને તમારે પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ગણવાનું. અગર તમને લાગે છે કે તમે માલ સામાન ચઢાવી રહ્યા છો, ફોર એક્ઝામ્પલ બરોડામાં, તો પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ગણવાની બરોડા. અગર તમને લાગે કે તમે માલ સામાન બોર્ડિંગ કરી રહ્યા છો અમદાવાદમાં, તો પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ગણવાની અમદાવાદ. એટલે જે લોકેશન પર ગુડ્સ બોર્ડિંગ થઈ રહ્યું છે, માલ સામાન ચડી રહ્યો છે, એ લોકેશન તમારે ગણવાનું પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ. તો જો લોકેશન એટ વિચ સચ ગુડ્સ આર ટેકન ટુ બોર્ડ, એવું લોકેશન જ્યાં ગુડ્સ એ બોર્ડિંગ થઈ રહ્યા છે, ગુડ્સ એ માલ સામાન ચડી રહ્યો તે. જેમ કે એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ ચેન્નાઈ એક્સપ્રેસ ટ્રેન છે, આ ટ્રેનની વાત કરે છે. એ ચેન્નાઈથી કોચીન જાય છે, અને આ ચેન્નાઈને કોચીન છે ને, એ તમારે કેરલામાં આવેલું છે. એટલે ચેન્નાઈથી જાય છે કેરલા. મેજર એક્સ લિમિટેડ જે સપ્લાયર છે તે કોચીન હેઝ સપ્લાયડ ધ ફૂડ. એટલે આ સપ્લાયર છે ને એ કોચીનનો છે, અને એ કહે કે એને ફૂડ સપ્લાય કરવા છે. ગિવન ટુ પેસેન્જર એટ નાઇટ, અને એને પેસેન્જરને આપવાના છે અને રાત્રે આપશે. હવે આપણા કામનું હોય. ફૂડ પેકેટ્સ આર લોડેડ ઇન ચેન્નાઈ. જો ફૂડ પેકેટ્સ છે એનું લોડિંગ ક્યાં કરવામાં આવે છે? ભાઈ ચેન્નાઈની અંદર, સેન્ટ્રલ સ્ટેશન ઓફ ચેન્નાઈ. તો આપણા કેસમાં અગર આપણે જોવા જઈએ તો પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ કયું ગણવાનું? તો પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ એ ગણવાનું જે લોકેશનમાં માલ સામાન ચડતો હોય તે. આપણા કેસમાં અગર આપણે જોવા જઈએ તો ફૂડ પેકેટ છે એ લોડિંગ ક્યાં થાય છે? ભાઈ ચેન્નાઈની અંદર. તો પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ગણવાનું છે તો ભાઈ તમારે ચેન્નાઈ. એપ્લિકેબલ જીએસટીની અગર હું વાત કરું તો આ મેજર એક્સ લિમિટેડ છે એ કોચીનનો છે, અને માલ સામાન જે ચડાવવાનો થયો છે એ ચેન્નાઈમાં થયો છે. તો કોચીન અને ચેન્નાઈ, દેટ મીન્સ કેરલા અને ચેન્નાઈ, એ અલગ અલગ સ્ટેટ છે. એટલે એપ્લિકેબલ જીએસટી સપ્લાયરે પે કરવાનું થશે. સપ્લાયર આપણા કેસમાં છે એક્સ લિમિટેડ આઈજીએસટી. આઈજીએસટી એટલે આવશે કારણ કે અલગ અલગ સ્ટેટ છે એટલે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. મિસ્ટર સી જે છે ને એ ચેન્નાઈનો છે. એ સપ્લાયડ ગુડ્સ ટુ મેજર સ્પાઇસ જેટ એરલાઇન્સ. એટલે મિસ્ટર સી જે ચેન્નાઈનો છે સપ્લાયર, એ ગુડ સપ્લાય કરે છે. એ કોને સપ્લાય કરે છે? ભાઈ સ્પાઇસ જેટ એરલાઇન્સ. એ એરલાઇન્સ ક્યાં જઈ રહી છે? ભાઈ ફ્લાઇંગ બિટવીન દિલ્હી ટુ મુંબઈ. ગુડ્સ આર લોડેડ, આપણા કામનું આવ્યું. ગુડ્સનું લોડિંગ ક્યાં કરવાનું? ગુડ્સ ક્યાં ચડાવવામાં આવે છે? એરક્રાફ્ટ ઇન દિલ્હી. માલ સામાન ચડાવવામાં આવ્યું છે ભાઈ દિલ્હીની અંદર. તો આન્સર પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ક્યાં આવશે? માલ સામાન ક્યાં ચડ્યા ભાઈ? દિલ્હીમાં. સપ્લાયર ક્યાંનો છે? ચેન્નાઈનો. માલ સામાન ક્યાં ચડ્યું? દિલ્હીમાં. તો ચેન્નાઈ અને દિલ્હી એ અલગ અલગ સ્ટેટ છે એટલે એપ્લિકેબલ જીએસટી આવશે ભાઈ આઈજીએસટી. કોને પે કરવાનું છે ભાઈ? સપ્લાયર. સપ્લાયર આપણા કેસમાં છે મિસ્ટર સી. નેક્સ્ટ હવે સમજાવું છું પ્લેસ ઓફ સપ્લાય ઓફ સર્વિસ. હમણાં આપણે ભણ્યું હતું પ્લેસ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ, અને હવે સ્ટાર્ટ કરું છું પ્લેસ ઓફ સપ્લાય ઓફ સર્વિસ. એમાં તમને કહેશે પ્લેસ ઓફ સપ્લાય ઓફ સર્વિસ વેર લોકેશન ઓફ ધ સપ્લાયર એન્ડ રિસિપેન્ટ ઇઝ ઇન ઇન્ડિયા. પ્લેસ ઓફ સપ્લાય ઓફ સર્વિસ જેમાં સપ્લાયરનું લોકેશન અને રિસિપેન્ટનું લોકેશન ઇન્ડિયાનું હોય. આનો મતલબ એવો થયો કે બંનેનું લોકેશન તમે જોવા જશો તો ઇન્ડિયાના હોય. સેક્શન 12 ઓફ આઈજીએસટી એક્ટ 2017. ફોર દેટ અન્ડરસ્ટેન્ડ ફોલોઈંગ ટુ કન્સેપ્ટ. આ કન્સેપ્ટ તમારે સમજવો તો બે કન્સેપ્ટ તમારે જોવા પડશે. પહેલું, લોકેશન ઓફ ધ રિસિપિયન્ટ ઓફ સર્વિસ. જેને સર્વિસ મળી રહી છે એનું લોકેશન. લોકેશન ઓફ ધ સપ્લાયર ઓફ સર્વિસ, અને જે સર્વિસ આપી રહ્યો છે એનું લોકેશન. જેને સર્વિસ મળી રહી છે એનું લોકેશન તમારે સમજવું પડશે, અને જે સર્વિસ આપી રહ્યો છે એનું પણ તમારે લોકેશન સમજવું પડશે. જુઓ, લોકેશન ઓફ ધ રિસિપિયન્ટ ઓફ સર્વિસ, જેને સર્વિસ મળી રહી છે એનું લોકેશનની વાત કરીએ. એનું લોકેશન આપણે કેવી રીતે શોધવાનું? સેક્શન 2 સબસેક્શન 14 ઓફ આઈજીએસટી એક્ટ
લોકેશન ઓફ રિસિપન્ટ ઓફ સર્વિસ ડિવાઇડેડ ઇન્ટુ 4 સબક્લોઝ. સેક્શન 2 ક્લોઝ 14 ઓફ IGST એક્ટ પ્રમાણે અગર તમે જોવા જશો તો રિસિપન્ટનું લોકેશન શોધવાનું હોય તો એને 4 ભાગમાં વેચેલું છે, 4 સબક્લોઝમાં વેચેલું છે. આ છે રિસિપિયન્ટ ઓફ સર્વિસ, જેને સર્વિસ મળી રહી છે તે. સેકન્ડ એનું લોકેશન. જેમ કે સર્વિસ રિસીવ્ડ એટ ધ પ્લેસ ઓફ બિઝનેસ રજિસ્ટ્રેશન ઓબ્ટેન. સર્વિસ રિસીવ્ડ એટ અ પ્લેસ ઓફ બિઝનેસ ઓફ રજિસ્ટ્રેશન ઓબ્ટેન. એને સર્વિસ મળી રહી છે, પણ સર્વિસ કઈ જગ્યાએ મળે જ્યાં એનું રજિસ્ટ્રેશન થયેલું છે. તો જે જગ્યાએ એનું રજિસ્ટ્રેશન થયેલું છે એ એનું લોકેશન ગણવામાં આવશે. લોકેશન ઓફ સચ પ્લેસ ઓફ બિઝનેસ. તો રિસિપેન્ટનું તમારે લોકેશન કયું ગણવાનું જ્યાં એનું રજિસ્ટ્રેશન થયેલું તે. જેમ કે જેને સર્વિસ મળી રહી છે એ બરોડાનો હોય, એનું રજિસ્ટ્રેશન બરોડામાં થયેલું હોય તો લોકેશન ઓફ રેસિપિયન્ટ કહેવામાં આવશે બરોડા. એવું કોઈ સર્વિસ રિસિપિયન્ટ જેનું રજિસ્ટ્રેશન થયેલું છે અમદાવાદમાં તો લોકેશન ગણવાનું એનું અમદાવાદમાં. સેકન્ડ નંબરમાં સમજાવું તો સર્વિસ રિસીવ્ડ એટ ફિક્સ એસ્ટાબ્લિશમેન્ટ. સર્વિસ એને મળે છે કોઈ ફિક્સ એસ્ટાબ્લિશમેન્ટ છે ત્યાં જ મળે છે. આપણને ખબર છે કે સર્વિસ દર વખતે આપણે આ જ જગ્યાએ આપીએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિ છે અને દર વખતે આપણે સર્વિસ અમદાવાદમાં જ આપીએ છીએ તો તમારે એનું લોકેશન કયું ગણવાનું અમદાવાદ. લોકેશન ઓફ સચ ફિક્સ એસ્ટાબ્લિશમેન્ટ જ્યાં તમે આ સર્વિસ એને આપી રહ્યા છો તે. નેક્સ્ટ સર્વિસ રિસીવ્ડ મોર દેન વન એસ્ટાબ્લિશમેન્ટ. જ્યારે તમે એને સર્વિસ આપી રહ્યા છો એ એક કરતાં વધારે જગ્યાએ હોય તો, જેને સર્વિસ મળી રહી છે એ એક કરતાં વધારે જગ્યાએ મળી રહી હોય તો લોકેશન કેવું ગણવાનું જ્યાં સૌથી વધારે એને સર્વિસ મળતી હોય. લોકેશન મોસ્ટ ડાયરેક્ટલી કન્સર્ન રિસિપ્ટ ઓફ સપ્લાય. જ્યાં નોર્મલ કેસમાં વધારે એને સર્વિસ મળી રહી છે એ તમારે ગણવાનું. જેમ કે કોઈ પર્સન છે ને બરોડામાં, અમદાવાદમાં અને સુરતમાં 3 જગ્યાએ સર્વિસ મળે છે, પણ સૌથી વધારે કદાચ કોઈ સર્વિસ મળતી હોય ને એ બરોડામાં છે તો લોકેશન તમારે કેવું ગણવાનું ભાઈ બરોડા. નેક્સ્ટ સર્વિસ રિસીવ્ડ અધર ધેન અબો. સર્વિસ મળતી હોય પણ એ પહેલા નંબરની કેટેગરી, બીજા નંબરની કેટેગરી, ત્રીજા નંબરની કેટેગરીમાં ના આવતું હોય તો એવા કેસમાં તમારે સર્વિસ રિસીવ્ડ જે છે એનું લોકેશન કયું ગણવાનું. લોકેશન યુઝ્યુઅલ પ્લેસ ઓફ રેસિડેન્સ ઓફ ધ રિસિપિયન્ટ. જે સર્વિસ રિસીવર છે એનું રેસિડેન્સનું લોકેશન, જેને સર્વિસ મળી રહ્યું છે એનું મકાનનું લોકેશન, એ જ્યાં રહેતો હોય એનું લોકેશન. જેમ કે રહેતો હોય ગુજરાતની અંદર બરોડામાં તો લોકેશન એનું ગણવામાં આવશે બરોડા. નેક્સ્ટ લોકેશન ઓફ ધ સપ્લાયર ઓફ સર્વિસ. હવે હું તમને સમજાવું છું કે જે સર્વિસ આપી રહ્યો છે એનું લોકેશન કેવી રીતે ગણવાનું. સેક્શન 2 સબસેક્શન 15, પેલામાં 14 છે એમાં 15 છે. સેક્શન 2 સબસેક્શન 15 ઓફ IGST એક્ટ ડિવાઇડેડ ઇન્ટુ 4 સબક્લોઝ. એમાં સપ્લાયર ઓફ સર્વિસ જે સર્વિસ આપી રહ્યો છે તે અને સેકન્ડ એનું લોકેશન. એમાં જો સપ્લાય મેડ ઓન ધ પ્લેસ ઓફ બિઝનેસ વેર રજિસ્ટ્રેશન ઇઝ ઓબ્ટેન્ડ. આપણે સપ્લાય આપી રહ્યા છે પણ કઈ જગ્યાએથી તમે સપ્લાય આપી રહ્યા જેનું રજિસ્ટ્રેશન થવું હોય છે. જેમ કે સમજો કે હું કોઈ સર્વિસ આપી રહ્યો છું, મારું રજિસ્ટ્રેશન મેં કરાવ્યું છે બરોડામાં. જે સર્વિસ આપી રહ્યો છે સપ્લાયર ઓફ સર્વિસ છે બરોડાનો છે તો ભાઈ તમારે લોકેશન એનું કયું ગણવાનું બરોડા ગણવાનું. જે સપ્લાયર છે એણે એનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અમદાવાદમાં તો લોકેશન તમારે કયું ગણવાનું અમદાવાદમાં. એટલે જ્યાં રજિસ્ટ્રેશન થયું હોય ત્યાં તમારે એનું ગણવાનું. નેક્સ્ટ સપ્લાય મેડ ફ્રોમ ફિક્સ એસ્ટાબ્લિશમેન્ટ. સપ્લાય પેલો આપતો હોય, સર્વિસ તમને આપતો હોય પણ ખબર છે કે આ ફિક્સ જગ્યાએથી જ આપે છે તો પછી એનું લોકેશન કયું ગણવાનું જે જગ્યાએથી આ સર્વિસ આપી રહ્યો તે. લોકેશન ઓફ સચ ફિક્સ એસ્ટાબ્લિશમેન્ટ. જેમ કે દર વખતે કોઈ સર્વિસ અમદાવાદથી આપી રહ્યો છે, આપણને ખબર કે આ સર્વિસ આપશે અમદાવાદથી આપશે તો સપ્લાયનું લોકેશન કયું ગણવાનું ભાઈ તમારે અમદાવાદ. નેક્સ્ટ સપ્લાય મેડ ફ્રોમ મોર દેન વન એસ્ટાબ્લિશમેન્ટ. જ્યારે સપ્લાય પેલો આપી રહ્યો પણ એક કરતાં વધારે જગ્યાએથી આપી રહ્યો, જેમ કે અમદાવાદમાંથી પણ સર્વિસ આપી રહ્યો છે, બરોડાથી પણ આપી રહ્યો છે, સુરતમાંથી પણ આપી રહ્યો તો તમારે એનું લોકેશન કયું ગણવાનું. જ્યાં સૌથી વધારે સર્વિસ આપી રહ્યો છે સુરતથી તો તમારે લોકેશન કયું ગણવાનું સુરત. તો લોકેશન ઓફ એસ્ટાબ્લિશમેન્ટ મોસ્ટ ડાયરેક્ટલી કન્સર્ન પ્રોવિઝન ઓફ સપ્લાય. નેક્સ્ટ સર્વિસ રેન્ડર અધર ધેન અબો. સર્વિસ આપતો હોય પણ પહેલી 3 કેટેગરીમાં ના આવતું હોય તો કયું ગણવાનું. લોકેશન ઓફ યુઝ્યુઅલ પ્લેસ ઓફ રેસિડેન્સ ઓફ સપ્લાયર. સપ્લાયર જે છે જે સર્વિસ આપી રહ્યો છે એનું રેસિડેન્સ તમારે ગણવાનું લોકેશન. જેમ કે એનું રહેઠાણ અમદાવાદમાં હોય તો લોકેશન તમારે ગણવાનું અમદાવાદમાં. અગર બરોડામાં રહેતો હોય તો એનું લોકેશન ગણવાનું તમારે બરોડા.